કેમ કે આ લોકોની સેવાની કામગીરી કરવા માંગે છે અને પેલા લોકોને તો સત્તાથી પૈસાની કમાણી કરવાની છે। ત્યારે અમારા લોકોની નાની મોટી સમસ્યાઓ લઈને જાય અને એમના સત્તાધીશો જવાબ નથી આપતા, એના કારણે નારાજ થઈને ભાજપ, કોંગ્રેસ, બીટીપી માંથી આજ લગભગ 8,000 જેટલા કાર્યકરો અમારી સાથે જોડાયા છે, સરપંચો અમારી સાથે જોડાયા છે। છોટાઉદેપુરના કમાટમાં ચૈતર વસાવાની જંગી સભા યોજાઈ હતી। ચૈતર વસાવાની હાજરીમાં અનેક લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હોવાના સમાચાર મળી રહ્યા છે। સમાચારોમાં આગળ વાત દક્ષિણ ગુજરાતની કરીએ તો દક્ષિણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ મોટો ખેલ પાડી દીધો છે। 5,000 કરતા વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હોવાના સમાચાર મળી રહ્યા છે। છોટાઉદેપુરના કમાટમાં ચૈતર વસાવાની જંગી સભા યોજાઈ હતી। ચૈતર વસાવાની હાજરીમાં અનેક લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હોવાના સમાચાર મળી રહ્યા છે। સરકાર પર ચૈતર વસાવાએ આદિવાસીઓના મુદ્દાને લઈ આકરા પ્રહારો કર્યા છે। સાથે જ વડાપ્રધાન મોદીના આગમન પહેલા દક્ષિણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ મોટો ખેલ પાડી દીધો છે। બિરસા મુંડાની જન્મ જયંતિની ઉજવણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડેડિયાપાડા ખાતે આવવાના છે। ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જે ભાજપમાં જોડાવાની વાત હતી એ વહેતી થઈ હતી। ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે ચૈતર વસાવાનો સૌથી મોટો ખુલાસો અત્યારે જોવા મળ્યો છે। બિરસા મુંડાનું જન્મસ્થળ એ ઝારખંડ છે તો કાર્યક્રમ પણ તમારે ત્યાં રાખવો જોઈએ। અમારા પર દબાણ કરવામાં અને સાથે જ ભાજપમાં જોડાઈ જાવ આ પ્રકારનું દબાણ કરવામાં આવી રહ્યું છે। અમે સ્વતંત્ર છીએ અને અમને ક્યારેય ભાજપમાં જોડાવાના નથી, આ પ્રકારની વાત ચૈતર વસાવાએ કરી છે। ત્યારે ન્યૂઝરૂમ સાથે ચૈતર વસાવાએ વાત કરતા શું એમણે ખુલાસો કર્યો, આવો એમને સાંભળીએ। કવાંટના આથા ડુંગરી ખાતે આજે આમ આદમી પાર્ટીની સભા થઈ। આપણે ચિત્તરભાઈ સાથે વાત કરીશું। ચિત્તરભાઈ, આજે તમે મોટી સભા કરી છે, સ્ટેજ ઉપરથી આહવાન કર્યું છે કે મોટી સંખ્યામાં લોકોને જોડ્યા છે, ત્યારે આગળની રણનીતિ શું હશે? તાલુકા જિલ્લા પંચાયતની આવનારી ચૂંટણીમાં અમારા જે લોકો કામ કરે એવા છે, ઘણા કોંગ્રેસમાં પણ હકદાર હતા, ભાજપમાં પણ દાવેદાર હતા, પણ એવા લોકોને ભાજપ અને કોંગ્રેસે સાઈડ કર્યા છે। કેમ કે આ લોકોની સેવાની કામગીરી કરવા માંગે છે અને પેલા લોકોને તો સત્તાથી પૈસાની કમાણી કરવાની છે। ત્યારે અમારા લોકોની નાની મોટી સમસ્યાઓ લઈને જાય અને એમના સત્તાધીશો જવાબ નથી આપતા, એના કારણે નારાજ થઈને ભાજપ, કોંગ્રેસ, બીટીપી માંથી આજ લગભગ 8,000 જેટલા કાર્યકરો અમારી સાથે જોડાયા છે, સરપંચો અમારી સાથે જોડાયા છે અને અમે એમને મંચ આપીએ છીએ આવનારા દિવસોમાં સારા લોકો તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી લડે અને તમામ તાલુકા પંચાયતના બોડી બને અને જિલ્લા પંચાયતમાં પણ અમારી સત્તા બને એવા પ્રયાસો અમે કરી રહ્યા છીએ। બીજી વાત છે, તમે આદિવાસી સમાજને મોટી સંખ્યામાં જ્યારે આમ આદમી પાર્ટીમાં જોડી રહ્યા છે, ત્યારે આગળની 2027ની વિધાનસભાની તૈયારી કરી રહ્યા છો કે પછી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત? વિધાનસભાને તો હજુ 2 વર્ષ વાર છે, પણ હમણાં તાલુકા જિલ્લાની ચૂંટણી 3 મહિના બાદ આવવાની છે, એની તૈયારી ચાલે છે। અને તમે આગળ જોયું હશે તેમ આ વખતે આમ આદમી પાર્ટી સ્વતંત્ર તમામ ગુજરાતની 12,000 બેઠકો પર લડવા જઈ રહેલી છે। એના ભાગરૂપે આજે અમારો કાર્યક્રમ અહીંયા આથા ડુંગરી ગામે હતો અને સરપંચ પોતે પણ 5,000 કાર્યકર્તાઓ ભાજપમાંથી સાથે લઈ આવીને અમારી સાથે જોડાયા છે। ત્યારે આ બધાના માર્ગદર્શન થકી, આમના બધાના સહકાર થકી આવનારા દિવસોમાં અમે આગળ વધીશું। એમનું સન્માન જળવાય અને વ્યવસ્થિત જગ્યાએ બધા સારી રીતે લડીને ચૂંટાઈને આગળ વધે એ દિશામાં અમે આગળ વધતા રહીશું। બીજી વાત, સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું કે ચૈતર વસાવા ભાજપમાં જોડાશું કે? નરેન્દ્રભાઈ મોદીજી હમણાં 15 દિવસ પહેલા કેવડિયા હતા અને પાછા તરત ડેડિયાપાડામાં આવે છે, એટલે ઘણા લોકોના અમારા પર પણ દબાણ છે કે તમે 15 તારીખે મોદીજીના હસ્તે ભાજપમાં જોડાઈ જાઓ, નહીં તો આમ થશે તેમ થશે। પણ આ ચૈતર વસાવા છે, જેલોમાં ભૂપેન્દ્રભાઈએ નાખ્યા, હરસંઘવીએ નાખ્યા, પછી પણ અમે એમનાથી ડર્યા નથી ને ડરીશું નહીં। અમે અધિકારોની વાત કરીએ છીએ, સમાજની અસ્મિતાની વાત કરીએ છીએ, જાગૃત કરીએ છીએ। એ આ સરકારોને ગમતું નથી અને અમને ડરાવવાની વાત કરે છે, પણ અમે ડરીશું નહીં। દિવસે ને દિવસે અમારું સંગઠન મોટું થતું જાય છે, અમારા સમાજના અધિકારો માટે અમે લડતા રહીશું। ચૈતર વસાવાએ કહ્યું છે કે હું ભાજપથી ડરવાનો નથી અને સંગઠનો મજબૂત થઈ રહ્યા છે, ત્યારે મજબૂતાઈથી ચૂંટણી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની લડીશું। રફીક ધણીવાલા, ન્યૂઝરૂમ, છોટાઉદેપુર।